સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। રાનેરમાં સંત રવિદાસજીની કળશયાત્રાનું ભવ્ય સ્વાગત। કાંકરેજ તાલુકાના રાનેર ગામે સંત રવિદાસજીની કળશયાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાના આગમન પ્રસંગે મોટી સંખ્યામાં રાનેર ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાભેર યાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે ભાવેશભાઈ દેસાઈ, કનુભાઈ દવે, જીવાભાઈ દેસાઈ, બળદેવભાઈ જોશી, મેતુભા, સજનસિંહ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કળશયાત્રા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભાવેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સંત રવિદાસજી સમાનતાના પ્રખર હિમાયતી હતા। તેઓ સમાજમાં કોઈ પણ પ્રકારના ભેદભાવમાં માનતા ન હતા અને સૌને સન્માન માનવાનો સંદેશ આપતા હતા। સંત રવિદાસજીના વિચારો અને સંદેશને સમાજમાં આગળ વધારવા સૌએ સંકલ્પ કરવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું। કળશ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી રહી હતી। રિપોર્ટર અમરસિંહ જાદવ, બનાસકાંઠા। આજે સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે આજે કળશ યાત્રાનું અમે આયોજન કરેલું છે। અમારા ગામમાં કળશ યાત્રા લાવવામાં આવેલી છે। આજે બહુ આનંદ થાય છે અમને, કારણ કે સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સંતના આશીર્વાદ પ્રાપ્ત થયા। અને સંતે કીધેલું છે કે મન ચંગા તો ગંગોત્રી મેં ગંગા। જેનું મન શુદ્ધ હોય છે એના વિચાર પણ શુદ્ધ હોય છે। એ વિચારને અમે આજે સામર્થ્ય બનાવીશું અને સમસ્યાનો ભાવ રાખશું, સંવેદના નહીં રાખવું અને મતભેદમાં અમે પડીશું નહીં। સંત રવિદાસના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। અસ્તુ ભારત માતા કી જય। માતા કી જય।